બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત હશો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, વેરી ગુડ. અને ગુલાબી ઠંડી શિયાળો છે. સવારના વાગી ગયા છે 4:30, પોણા 5 જેવું થયું છે. અને આજે પપ્પા અને ભાઈ ને બે નાસ્તો કરવા બેઠા છે. સવારનો નાસ્તામાં છે ચા ભાખરી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. વાહ વાહ ભગત. સવારે તમારે સવારનો પર થઈ ગયો છે અને બસનો ટાઈમ થઈ ગયો છે, એટલે બે ભાઈઓ જમીને ત્યાર થઈ જાવ તાર પપ્પા. અને ભાઈ માતાજીના આજના દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી નાખજો તમારી રીતે જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. મિત્રો, અત્યાર સુધીના બ્લોગમાં મેં કોઈ દી રહોડાની અપડેટ સવારના પોરમાં નથી લીધી, તો અત્યારે લઉં છું. સવારમાં મેડમજી કરે છે નાસ્તો, જો આવી રીતના નાસ્તો કરતી હોય સવારમાં. નાસ્તો થઈ ગયો. થઈ ગયો, વેરી ગુડ. વાહ. ટિફિન કર્યું તમારું, પછી નાસ્તો ચા ભાખરી કર્યા ને હું નાસ્તો કરું. અને સવારમાં ટિફિન બનાવ્યું છે અમારી હાટુ, એટલે થેન્ક યુ સો મચ. થેન્ક યુ, વેરી થેન્ક યુ સો મચ. થેન્ક યુ ન હોય, હજી એકવાર થેન્ક યુ. થેન્ક યુ ન હોય, હું તમને થેન્ક યુ કહેવાનો તમે મને મોકો આપજો એટલે હું તમને કહીશ. ઓહો, સવારમાં ટોન મારી દીધો પુષ્પદાન ને. એટલે એવું તમે કંઈક કરી દેજો મને, એટલે મને એમ તમને એમ થાય કે હું તમને થેન્ક યુ કહું. ઓકે, ડન, 100%. આવો પછી હું કઈ શું કરવાનું છે. ઓકે. તો મિત્રો, આવી કંઈક અમારી મોર્નિંગ થઈ છે સવારની. અને હવે છે ને અમારે જવાનું છે અમરેલી ડાયાલિસિસમાં. એટલે ડાયાલિસિસમાં જઈએ છીએ અને ડાયાલિસિસમાંથી અમારે જવાનું છે એક બીજી જગ્યાએ. ક્યાં જવાનું છે, શું કામ જવાનું છે, એ જાણવું હોય ને તો બ્લોગ લાસ્ટ સુધી જોજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, બધું કરી દેજો. અમારા 2 ઠેલા લઈ જવાના છે. 2 ઠેલા તૈયાર થઈ ગયા છે. વધારે માલ નથી લઈ જવાનો, થોડોક જ લઈ જવાનો છે. એટલે 2 ઠેલા લઈ જઈએ છીએ. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં, બાપા સીતારામ. હવે આજે છે ને સવારમાં આપણે વહેલું તો જવાનું હોય જ છે અઠવાડિયામાં, એટલે પછી આજે સવારમાં વહેલા ઉઠવાનો હવે ટેવ પડી ગઈ છે. અને સવારમાં જઈએ ને એટલે આખી ફૂર્તી બહુ રહે છે, બહુ ફૂર્તી રહી વહેલા ઉઠીએ એટલે. અને તંદુરસ્તી પણ સારી જળવાઈ રહે. સવારમાં ચા પાણી નાસ્તો કરી અને જવાનું, બપોરે આવીને પછી જમવાનું હોય. પપ્પા અત્યારે આમ ટાઈટ કેવી છે, તમને કેવી લાગે છે? ખરેખર જોઈએ ને તો ઠંડી નથી. જે પોષ મહિનાની કડકડતી ઠંડી પડે એવી નથી. અને જે સાહિત્યકારો કીધું ચૈત્ર વૈશાખના તાપ પડે અને પોષ મહિને ઠંડી પડે એવી ઠંડી નથી. ઠંડી છે મતલબ, પણ એટલી બધી નહીં, ઠાર છે થોડો. તો સારું મિત્રો, ધીમે ધીમે ડગલા માંડી. અમે જઈએ છીએ લોંગ ટ્રીપ ઉપર, બરોબર? તો મમ્મીનું અને યુગરાજનું, એનું બેનું ધ્યાન તારે રાખવાનું છે. ફૂઈ રાખે, મોટા છે ને મારું યુગનું ધ્યાન તારે નો રખાય? હું તો બીવ એકલી ફૂઈ હોય. અરે તું કે નથી બી? મને એકલું ન ગમે ઘરે. બધાય તારાથી બીવે છે, તું કોનાથી બી? ઓહો, કોઈ મારથી બીવે નહીં. હું મીંદડું પાડું, હું કે ગરોળી પાડું તો બીજ. ગરોળી થી બીજ? હા, એક ખાલી ગરોળી થી બીવે, બાકી કોઈ નથી બીતી. હું જય માતાજી કેતા ભૂલી ગઈ. જય માતાજી, જય માતાજી. બસ પાદર પૂગી ગયા છે ને મમ્મીએ પઠ્ઠો કર્યો છે બહુ મસ્તનો. તાપ સારો લાગે છે. ટાઈટ ન લાગે ને? બીજું બધું તો ઠીક, પણ બસો બંધ છે. એટલે એક બસ નથી? નહીં, કેમ? 2 બસો બંધ છે. તો પ્રાઇવેટ મજા હોય, મજા હવે જોઈએ છીએ કંઈક પ્રાઇવેટમાં એમ વૈયા જાઉં. ફાઇનલી અમરેલી સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા છે. આજ તો ભાઈ બહુ હેરાન થયા, પછી પ્રાઇવેટમાં આવવું પડ્યું. છૂટીને કાંઈ ધડા જ ન હોય. હવે અહીંથી જવાનું છે લોંગ ટ્રીપ ઉપર, તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને કેસ કઢાવી લીધો છે ભાઈનો. હવે ફાઇનલી ડાયાલિસિસ કરાવી અને બસમાં બેસી ગયા છે. તબિયત પાણી રેડી ભાઈ? અહીંથી અમારે જવાનું છે, ક્યાં જવાનું છે ને બ્લોગમાં તમારે લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે, પછી તમને ખબર પડી જાય. મિત્રો, અમરેલીથી જ નીકળી ગયા છે, પણ બસે કર્યો છે હોલ્ટ. અને અમે ક્યાં જઈએ છીએ ને એ હવે તમને કહી દો. તમે ક્યાં કોક છો કહી દેવું છે ભાઈ? કઈ જ દેવાય. તારી તબિયત રેડી છે? ભાઈની તબિયત રસ્તામાં થોડીક બગડી ગઈ છે, માથું ને એવું દુખે છે, પણ હવે સુગર ને થોડુંક આપ્યું છે અત્યારે. તબિયત રેડી, અત્યારે રેડી છે. હવે ધીમે ધીમે જાય છે. પપ્પા, હા, મહાસાગર ઉમટ્યો છે. મહાસાગર ઉમટ્યો છે એમ ને? હોટલે રાખી ગાળો છે ને, માનવ મેરામણ છે ને, ત્યાં મહાસાગર હોટલ છે, ત્યાં માનવ મેરામણ ઉમટ્યો છે. અત્યારે લગ્ન ગાળો રહ્યો ને એટલે બસોમાં ટ્રાફિક બહુ રહ્યો. રિઝર્વેશન એટલે કરાવી લીધું હતું. અને ડાયાલિસિસ એ થઈ ગયું. અને હવે અમે ક્યાં જઈએ છીએ તમને કહું. અમે અત્યારે જઈએ છીએ અમદાવાદ, કારણ કે ભાઈની દવા પૂરી થઈ ગઈ છે. 3 મહિનાની દવા 1.5 મહિનામાં પૂરી થઈ ગઈ. કેમ પપ્પા? આપણે એમાં શું છે, જરૂર પડે એટલે એ પ્રમાણે એને કીધું એથી વધારે ડોઝ દેવા પડે, વહેલી પૂરી થઈ જાય એટલે લેવી પડે. બીપી વધી જાય ને એટલે ડોઝ વધારે દીધો હતો, એટલે દવા પૂરી થઈ ગઈ. એટલે અમે ડૉક્ટરનું ચેકઅપ કરાવવા માટે જઈએ છીએ અમદાવાદ.
બાકી લોંગ ટ્રીપમાં બીજે ક્યાંય નથી જતા, અમદાવાદ જઈએ છીએ. બસ એની વાતો કરીને તમે બોર થતા છો ને અમે થાય છે. કંઈક નવું કરીશું માતાજીની દયા થાય તો. આ પછી કંઈક નવું ગોઠવશું. અને જે અમારે ત્યાં શિયાળો હાલે છે અહીંયા ધોમ ઉનાળો છે. જેમ જેમ અમદાવાદ ઓરું આવશે ને એમ બહુ ગરમી થાય, ગરમીનું પ્રમાણ વધતું જાય. અત્યારે ગરમી થોડીક વધારે છે, એમ થઈ શકે આ બે કપડાં ટી શર્ટ ગંજી ને બધું ન પહેરીને આવ્યા હોત તો સારું હતું. આવું કબૂતર પહેલી વખત જોયું, ધોળા માથાવાળું, માથું ધોળું છે. બોલો છે ને બાકી ગજબ કુદરતની કરામત. તો મિત્રો ફાઇનલી રાત પડી ગઈ છે અને અમદાવાદ હજી એન્ટર થયા છે. ભાઈ થાક કેવો લાગ્યો? થાક થોડોક લઈ ગયો. હું તો સુઈ ગયો હતો. હોઈ ગયો હતો ને ઘડી. જો અત્યારે અંધારું થઈ ગયું છે અને અત્યારે હજી ગામમાં છે, હજી બસ સ્ટેન્ડે તો નથી પૂગ્યા, બસ સ્ટેન્ડ તરફ જાય છે ધીમે ધીમે. બાકી પપ્પા આજનો સુવિચાર ને બધું બાકી રહી ગયું તમારું? આજનો શું વિચાર તમે એક વિચાર આવતા જ નથી. એનું કારણ છે સવારમાં 5 વાગે ઉઠ્યા હોય, સીધા અમરેલી આવ્યા, અમરેલી સીધા આમાં બેસી ગયા ખાઈ, એટલે વિચાર ન જમી. એટલે હવે પછી અટાણે જમશું તે પછી વિચાર આવશે. અને શું વિચાર કહો કે ગમે વિચાર કંઈક આવશે. એન્ટર થઈ ગયા છે, અત્યારે બસ સ્ટેન્ડે જાય છે, મળીએ બસ સ્ટેન્ડે જઈને. ફાઇનલી ભાઈ ગીતા મંદિર બસ સ્પોટે પહોંચી ગયા છે. જ્યોતિભાઈ હવે પેટ પૂજા કરી લેવું. હા કરી લઈ. ભૂખ લાગી છે ને? મારા ભાઈને પેલા ખવડાવી લઉં થોડુંક. ખાઈ લઈ. રાત પડી ગઈ કેમ? એને નરે ટાઈટ કઈ છે. રાત તો નથી પણ રાત પડી ગઈ. રાત હે બાપા, રાત પડી ગઈ. સવારના થઈ આમ નામ. હા એટલે વાંચે છે ને હરિહર કરી લઈ, હરિહર પેટ પૂજા કરી અને પછી આપણે પછી આગળ વધીએ. પેલા પેટ પૂજા તો કરવી જ પડશે. વાળુમાં છે પૂરી શાક. ભાઈ કે અમારે પૂરી શાક ખાવું છે, શાક રોટલી નથી કોઈ ખાવું. હાલે એમ નથી, કારણ કે થાકી ગયા છે ફૂલ. હલાવો કરો ચાલુ. ભાઈ પેટ ભરીને ખાઈ લીધું છે પપ્પા, મજા આવી? અરે બહુ મજા આવી. ધરાઈ ગયા ને? ધરાઈને ખાધું નિરાય. તું ભાઈ ધરાઈ ગયો? બસ અમદાવાદ જેવા સિટીમાં ધરાઈ રહ્યો ને એટલે બસ હા બસ ભંગ ના યા. ભંગ ના યાર. અમદાવાદમાં ધરાઈ જાય એટલે પૂરું. હવે જાય છે સીધા અમારા ચારણ સમાજનું જે છે ને ત્યાં સોનલ વિસામે જાય છે. અને જો અહીંયા નો ધરાણો હોય ને ક્યાંય નો ધરાય. ક્યાંય ન ધરે, સાચી વાત છે. અમદાવાદ સિટી એવું છે. તો મિત્રો રાતના 8 થઈ ગયા છે અને પહોંચી ગયા છીએ અમારા ઠેકાણે. તો આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો લાઈક, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.